ગુજરાતમાં મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ગુજરાતની 26 લોકસભા બેઠક પર મંગળવારે મતદાન થશે। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે, જેને લઈ તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો। રાજ્યના કુલ 371 ઉમેદવારો મેદાનમાં છે। ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને રાજ્યમાં મતદાનને લઈને કરવામાં આવેલી વ્યવસ્થાની જાણકારી આપવામાં આવી હતી। મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે રાજ્યમાં 4,51,00,000થી વધુ મતદારો મંગળવારે મતદાન કરશે। મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મતદાન માટે 51,851 મતદાન મથક ઊભા કરાયા છે। શહેરી વિસ્તારમાં 17,430 અને ગ્રામ્ય વિસ્તારમાં 34,421 મતદાન મથક ઊભા કરાયા છે। સાથે 2,23,000થી વધુ પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે। રાજ્યમાં આચારસંહિતા લાગુ થયા બાદ પોલીસે 7,58,00,000ની રોકડ અને 1,88,00,000ના સોના ચાંદીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે 524.34 કરોડની કિંમતનું 130.73 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું। સાથે 3 લાખથી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા। અમદાવાદ જિલ્લામાં ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી। કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ સ્થાનિક પોલીસ તંત્ર અને જિલ્લા ચૂંટણી તંત્રએ સંકલનમાં રહી કેન્દ્રીય સુરક્ષા બળો સહિતની ફોર્સ તૈનાત કરવામાં આવી। અમદાવાદની લોકસભા બેઠકમાં કુલ 21 વિધાનસભાના મતક્ષેત્રો આવેલા છે। કુલ 54,95,000 મતદારો માટે કુલ 5,627 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા। સરળ ચૂંટણી પ્રક્રિયા માટે 23,000 ઈવીએમ તથા 25,000થી વધુ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે। ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા 20 લાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપી અને પેરામિલિટરી ફોર્સ ગોઠવવામાં આવશે। બૂથ લેવલ, ઝોન લેવલ અને સેક્ટર લેવલની એમ કુલ 3 સુરક્ષા લેયર થશે। સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ અને પીસીઆર વેનની ટીમ તૈનાત રહેશે। અમદાવાદના મતદાન મથકો પર તૈનાત રહેનારા ચૂંટણી કર્મચારીઓને જુદી જુદી સ્ટેશનરી આપવામાં આવી છે, જેને તમામ મતદાન મથકો પર પહોંચાડવામાં આવી, જેમાં શાહી નમૂના પત્રક, મતદાર યાદી, મતદાર રજિસ્ટર અને પ્રિસાઇડિંગ ડાયરીનો સમાવેશ થાય છે। અમદાવાદમાં મતદાનની પ્રક્રિયાને લઈને તંત્ર સજ્જ છે। જિલ્લા કલેક્ટર દ્વારા ઈવીએમ વિતરણની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી। આશરે 25,000થી પણ વધુ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં જોડાશે, જેમને ટ્રેનિંગ આપવામાં આવી હતી। અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં મતદાન મથકમાં સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી। ડીસીપી અક્ષય રાજે ખોખરા મતદાન મથકની મુલાકાત કરી। મતદાન મથકમાં પોલીસ, એસઆરપી, પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે। સાથે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી। અમદાવાદમાં 25 લાખ મતદારોને હજુ વોટર સ્લીપ મળી નથી। જોકે ફોટો વોટર સ્લીપની સાથે 11 જેટલા માન્ય પુરાવા રાખવા જરૂરી છે, પરંતુ ચૂંટણીનો સમય, સ્થળ સહિતની માહિતી દર્શાવતી સ્લીપની મતદારો રાહ જોઈ રહ્યા છે। અનેક મતદારોને ચૂંટણી કાર્ડ પણ મળ્યા નથી। અમદાવાદમાં પીએમ મોદી નિશાન સ્કૂલમાં મતદાન કરશે। વડાપ્રધાન મોદીના મતદાનને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। સ્કૂલની આસપાસની સોસાયટી વિસ્તારમાં બેરિકેડિંગ કરાયું છે। કલેક્ટર સહિત એસપીજી અને ઉચ્ચ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સહિત તેમનો પરિવાર રાયસણ ગામ પંચાયત ખાતે મતદાન કરશે। સવારે 9 વાગે હીરાબા પરિવાર સાથે મતદાન કરવા મતદાન મથકે જશે। 98 વર્ષીય હીરાબાને કોઈ જ તકલીફ ન પડે તે માટે ગ્રામ્ય પંચાયત દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી।